નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવનાનું ચેપ્ટર ધોરણ 10માં 11મો દાખલાથી ચાલુ કરશું। 11મો દાખલો આપણે જોઈ લઈએ। ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। ખરીદનાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે। આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી એમ બહાર કાઢે એ નર માછલી હોય એની સંભાવના કેટલી? આપણે આ સંભાવનાનું ચેપ્ટર કરી રહ્યા છીએ ત્યારે આપણે જોઈએ કે હવે કેટલી માછલી પહેલાં છે ટાંકીમાં એ આપણે જોઈ લઈએ। તો પહેલાં ટાંકીમાં ટોટલ 5 નર માછલી છે અને તમને દાખલામાં બતાવેલું છે કે 8 માદા માછલી છે। તો હંમેશા પહેલાં ધ્યાન આપવાનું કે ટોટલ કેટલી માછલી છે એ આપણે જોઈ લઈએ। તો અહીં આપણી ટોટલ માછલી થાય છે 13, એટલે કુલ માછલી આપણી 13, બરાબર। હવે લાસ્ટ લાઈન આપણે વાંચવાની કે બહાર કાઢેલ નર માછલી હોય એની સંભાવના શોધીએ। તો આપણે નર માછલીની સંભાવના શોધવાની છે, એટલે નર માછલી 5 હોય તો આપણું સૂત્ર PE બરાબર મળેલ ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ। તો આપણી જે મળેલ ઘટના છે એ 5 છે અને કુલ આપણી પાસે 13 છે। આ તમારો જવાબ થઈ જાય છે, બરાબર। આ આપણો થઈ ગયો દાખલા નંબર 11। આગળ આપણે જોઈએ દાખલા નંબર 12માં આપણે જોઈએ કે તક એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે। આપણે આ તીર આવી રીતે ગોળ ફરતું હોય બનાવવાનું છે। આ તમને આપેલું છે ચોપડીમાં અને 8 નંબર આપેલા છે, 1 2 3 4 5 6 7 અને 8, બરાબર। આ તમારો IMP દાખલો છે। આ ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે। તો અહીં તમને કીધું છે કે 1 થી 8 સંખ્યાઓ હોય અને સંભાવના આપણને એવા 5 પોઈન્ટ્સ આપેલા છે, 4 પોઈન્ટ આપેલા છે। તો પહેલું લખ્યું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના। અહીં તીર આપણા પાસે જે એરો બતાવ્યો છે 1 ઉપર હોય તો પહેલી તમને બતાવ્યું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના। આપણે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધવાની છે। તો જેમ એરો 1 ઉપર આવે એવી રીતે અગર 8 ઉપર આવે તો પણ એરો તો એક જ આવે, બરાબર। તો સંખ્યા તો એક જ મળે ટોટલ 8 માંથી, એટલા માટે આપણે અહીં સૂત્ર લખશું મળેલ ઘટનાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો મળેલ સંખ્યા એક જ છે અને ટોટલ 8 માંથી છે એટલે તમને તમારી પહેલો જવાબ આ આવશે। નંબર 2, બીજો પોઈન્ટ આપેલો છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધીએ। તો અયુગ્મ સંખ્યા એટલે કેટલી સંખ્યા? તો પહેલા આપણે અયુગ્મ સંખ્યા ગોતી લઈએ કે અયુગ્મ સંખ્યા કઈ કઈ છે। અયુગ્મ સંખ્યા એટલે 1 3 5 અને 7, આ તમારી અયુગ્મ સંખ્યા થઈ ગઈ। આમ ટોટલ 4 અયુગ્મ સંખ્યા મળે છે આપણને।
સેમ સૂત્ર લખીશું તો અયુગ્મ સંખ્યા આપણને મળી 4 એટલે 4 ભાગ્યા ટોટલ 8 છેદ ઉડાડતા આપણને મળશે 4 એકા 4 4 દુ 8 1/3 જવાબ. આ આપણો થઈ ગયો બીજો પોઈન્ટનો આન્સર. હવે નંબર 3. નંબર 3 માં તમને કીધું છે કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 2 કરતાં મોટી હવે 2 કરતાં મોટી સંખ્યાઓ કઈ કઈ છે આપણે જોઈ લઈએ. 2 કરતાં મોટી એટલે 3 4 5 6 7 અને 8. 2 કરતાં મોટી ટોટલ સંખ્યાઓ તમને મળે છે 1 2 3 4 5 અને 6. તો અહીં લખશું આપણે કે મળેલ ઘટનાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. મળેલ ઘટના એટલે 6 ભાગ્યા 8. અહીં આપણે ઉડાડશું 3 દુ 6 અને 4 દુ 8. 3 ભાગ્યા 4 તમારો અહીંનો જવાબ. ચોથો પોઈન્ટ આપણે જોઈ લઈએ છેલ્લો. 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે 9 સંખ્યા કરતાં અહીંયાથી તમને કોઈ 9 સંખ્યા બતાવતી નથી. ટોટલ 8 જ સંખ્યા છે એટલે 9 કરતાં નાની સંખ્યા કીધી છે. તો 9 કરતાં નાની સંખ્યાઓ બધી જ 9 કરતાં નાની છે. તો અહીં આપણે લખીશું મળેલ ઘટનાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. મળેલ ઘટના એટલે ટોટલ 8 થઈ ગઈ. બધી સંખ્યા 8 એકા 8 જવાબ 1 આવી જશે. આ તમારો આન્સર. અહીં આપણે 10મો 11મો ને 12મો દાખલો આજે ગણ્યો. હવે તમને હું 13મો દાખલો તમે ટ્રાય કરજો ઘરે. એના જેવો જ છે. અહીં પાસા ફેંકવાનો છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 14 અને 15મો દાખલો જોઈશું. એના માટે ધન્યવાદ. મારું ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, થેન્ક યુ.